જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની ભરતી જાહેર થઈ ગઈ છે. ફોર્મ ભરવાનું ચાલુ છે. તો મિત્રો, ફોર્મ ભરો છો તો ધ્યાનપૂર્વક ભરજો, કંઈ ભૂલ ના થાય. જો નાની એવી ભૂલ થશે તો તમારી ઉમેદવારી રદ થશે. તેથી તમે જે ફોર્મ ભરો છો કાળજીપૂર્વક રીતે ભરજો. હવે મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે ફ્રીમાં તમને તૈયારી કરાવવા માટે આપણે એક નાનો પ્રયાસ કરીએ છીએ કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અથવા તો કોઈ પણ ગુજરાતના જે છેવાડાના વિદ્યાર્થી જે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહ્યા છે, તો એમના માટે આપણે તમામ ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરીએ છીએ. તો એમાં સાથ સપોર્ટ આપજો, જેથી કરીને અમે બીજા પણ વિડીયો બનાવી શકીએ. અગાઉ હેલ્પરમાં જે ભરતી આવેલી હતી એમાં આપણે એક નાનકડો પ્રયાસ કર્યો હતો કે કોઈકને મદદરૂપ થઈએ. તો ઓનલાઈન વિડીયો ફ્રીમાં પ્લસ મટીરિયલ પણ ફ્રીમાં આપેલું, જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ આપણા પાસ થયેલા 750 પ્લસ વિદ્યાર્થીઓ નોકરીમાં સિલેક્ટ થયા. તો એ રીતે આ વખતે પણ આપણે એક વિચાર્યું છે કે કંડક્ટરમાં પણ આપણે થોડીક મહેનત કરાવીએ, જેથી કરીને જે લોકો ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે અથવા તો એકેડેમીમાં જઈ નથી શકતા અથવા તો સગવડતા નથી અથવા તો નોકરી કરી રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક સિરીઝ ચાલુ કરી છે, વિડીયો સિરીઝ જીએસઆરટીસી કંડક્ટર માટે ઉપયોગી. બરાબર? તો તમારો જેટલો સાથ સપોર્ટ હશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું, તો આપણને પણ ખ્યાલ આવશે કે જરૂર છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે. બરાબર? પૈસાવાળા તો પૈસા ભરીને ઓનલાઈન એકેડેમીમાં અથવા તો ઓનલાઈન કોર્સ પણ ખરીદી શકશે અથવા તો એકેડેમીમાં જઈને 6 મહિના 12 મહિના ભણી પણ શકશે. પરંતુ જેમને સગવડતા નથી, તો એવા લોકો માટે આપણે એક વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ, જેથી કરીને અન્યને આપણે મદદરૂપ થઈ રહી શકીએ. તો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજાને પણ આના વિશે માહિતી મળે. કેમ કે અગાઉ જીએસઆરટીસી હેલ્પરમાં આપણે એક નાનો પ્રયાસ કર્યો તો હજારો વિદ્યાર્થીઓને એનો ફાયદો થયો. ને જેને નથી આપણા ચેનલ વિશે ખબર, તો એ લોકોને પસ્તાવો પણ થયો કે પહેલાં કદાચ આ ચેનલ મળી હોત તો અમે પણ શાયદ નોકરી મેળવી હોત. તો એક નાનકડો પ્રયાસ છે મિત્રો, તો એમાં સાથ સપોર્ટ આપજો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આવનારી પરીક્ષા માટે ઉપયોગી જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 એસટી નિગમ વિશે A to Z માહિતી. બરાબર? તો તેના વિશે ચર્ચા કરીશું, જે 10 માર્ક્સનું પૂછાય છે નિગમ વિશે, અને જે ગાણિતિક પ્રશ્નો છે બરાબર કંડક્ટર માટેના તો એ પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે એસટી નિગમ વિશે માહિતી A to Z, અને આ હેલ્પર કંડક્ટર અને ડ્રાઈવરને આની માહિતી હોવી જોઈએ. બરાબર? તો ચાલો મિત્રો, આ સ્પેશિયલ કંડક્ટર માટે છે. તો મિત્રો, વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને લગતી માહિતી. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, જીએસઆરટીસી ટૂંકમાં આપણે કહીએ, એક મુસાફર પરિવહન સંસ્થા છે જે ગુજરાત અને અન્ય પાડોશી રાજ્યો જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં બસ સેવા પૂરી પાડે છે. બરાબર? ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સ્થાપના, જીએસઆરટીની સ્થાપના 1 મે 1960ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત કરવામાં આવી હતી. જીએસઆરટીસીનું ધ્યેયવાક્ય શું છે? સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ. બરાબર? મુખ્ય મથક સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા, સેન્ટ્રલ ઓફિસ જીએસઆરટીસી રાણીપ અમદાવાદ. આ પણ પ્રશ્ન પૂછી શકે. હાલના મેનેજિંગ ડિરેક્ટર એમડી કોણ છે? તો મિત્રો, એમ એ ગાંધીની, સોરી આમાં લખવામાં ભૂલ છે, એમાં હાલમાં જે છે એમ નાગરાજન છે. બરાબર? એમ
એમ નાગરાજન, બરાબર. આ ભૂલ સુધારી લેજો દોસ્તો, ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે. એમ નાગરાજન. ગુજરાતના ગૃહ, ઉદ્યોગ, પરિવહન, યુવા અને રમતગમત રાજ્યમંત્રી જે છે આ હર્ષ સંઘવી, બરાબર. જે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત 1 જુલાઈ 1971ના રોજ ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971માં અમલમાં આવ્યો. તો જે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971 શું કહે છે? તો કે આ નિયમો અંતર્ગત નિગમમાં એક ચેરમેન અને લઘુત્તમ 5 તથા મહત્તમ અન્ય ડિરેક્ટર રહેશે. 17 અન્ય ડિરેક્ટર હશે, જે પૈકીના 3 ડિરેક્ટરો કેન્દ્ર સરકારનું, 3 ડિરેક્ટરો રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરશે. ચેરમેન તેમજ ડિરેક્ટર પૈકી એક વાઇસ ચેરમેનની નિમણૂક રાજ્ય સરકાર કરશે. ડિરેક્ટરોની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવશે. આ પણ ખાસ યાદ રાખજો, ડિરેક્ટરોની નિમણૂક 3 વર્ષ માટે. આ નિયમો અંતર્ગત નિગમની બેઠક દર 3 મહિને એકવાર યોજાવી જોઈએ. એટલે કે નિગમની બેઠક જે છે 3 મહિના થાય એટલે એક યોજાય, બરાબર. તો આ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે વિભાગ 7 છે. સ્થાપના સમય હાલમાં 16 વિભાગ છે, બરાબર. ડેપો 76 હતા સ્થાપના સમયે, હાલ ડેપો 125 છે. વિભાગીય વર્કશોપ 7 હતા જે સ્થાપના વખતે, બરાબર. હાલમાં જે બસ સ્ટેશન 226 છે, બરાબર. બસો સ્થાપના સમયે 1767 હતી. અત્યારે પિકઅપ સ્ટેન્ડ 1554થી વધુ છે હાલમાં, અને બસો 8322 છે, બરાબર. હવે નિગમ જે 16 નિગમો મિત્રો નિગમના જે 16 વિભાગો છે, બરાબર, ડિવિઝન. તો એ જે 16 વિભાગો છે, બરાબર, તો એના વિશે ચર્ચા કરીશું. તો વાત કરીશું અમદાવાદ. તો અમદાવાદમાં કયા કયા ડેપો છે અને એની બસની ઓળખ કઈ? અમદાવાદ વિભાગની જે બસ, તો એમાં આશ્રમ લખેલો છે. એના ડેપો અમદાવાદ, બારેજા, સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા, બાવળા, દહેગામ, ગાંધીનગર, ચંડોળા, બરાબર. આ કંડક્ટરને ખાસ ખબર હોવી જોઈએ. અમરેલી, તો એની બસ ઓળખ ગીર લખેલું છે, બરાબર. એમાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઉના, ધારી, રાજુલા, કોડીનાર, બરાબર, એનું ડેપો. વડોદરા વિશ્વામિત્રી, એના ઉપર વિશ્વામિત્રી લખેલું છે. વડોદરા, છોટાઉદેપુર, બોડેલી, પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા. પછી ભાવનગર, એમાં શેત્રુંજય લખેલું છે. ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા જે ડેપો, ગારીધાર, ગઢડા, બોટાદ, બળવાળા. પછી ભુજ, તો એમાં કચ્છ લખેલું છે. ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર, નલિયા, નખત્રાણા એના ડેપો. ભરૂચ, તો એમાં નર્મદા લખેલું છે, જેમાં ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપીપળા, બરાબર. એના પછી ગોધરા, એમાં પાવાગઢ લખેલું છે. ગોધરા, દાહોદ, લુણાવાડા, સંતરામપુર, જાલોદ, હાલોલ, બારિયા. એના પછી હિંમતનગર, એમાં સાબર લખેલું છે. હિંમતનગર, ઈડર, ભિલોડા, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, બાયડ, માણસા. એના પછી રાજકોટ, એમાં સૌરાષ્ટ્ર લખેલું છે, જેમાં રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, મોરબી, વાંકાનેર, ધાંગધ્રા, જસદણ. એના પછી જામનગર, જેમાં દ્વારકા લખેલું છે. જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામ, જોધપુર. એના પછી જુનાગઢ, એમાં સોમનાથ લખેલું છે. જુનાગઢ, પોરબંદર, વેળાવર, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાટવા, જેતપુર. એના પછી મહેસાણા, તો એ બસ ઉપર મોઢેરા લખેલું છે, જેમાં મહેસાણા, વિસનગર, કડી, મોઢેરા, બેચરાજી, કલોલ, વડનગર, ચાણસ્મા, ખેરાલુ, હારીજ, પાટણ, વિજાપુર અને ઊંઝા, બરાબર. એના પછી વાત કરીશું નડિયાદ. તો નડિયાદમાં અમૂલ લખેલું છે, જેમાં નડિયાદ, આણંદ, બોરસદ, ખંભાત, ડાકોર, બાલાસિનોર, ખેડા, કપડવંજ, મહુધા, માતર, પેટલાદ. એના પછી પાલનપુર, એમાં લખેલું છે બનાસ, જેમાં પાલનપુર જે ડિવિઝન છે, બરાબર. તો એમાં બનાસ લખેલો છે. એમાં પાલનપુર, અંબાજી, ડીસા, સિદ્ધપુર, થરાદ, રાધનપુર, દિયોદર, બરાબર. અને એના પછી સુરત જે ડિવિઝન છે, એમાં સૂર્યનગરી લખેલું છે, જેમાં સુરત સેન્ટ્રલ, સુરત સિટી, અડાજણ, બારડોલી, માંડવી, સોનગઢ, ઓલપાડ, બરાબર. એના પછી વલસાડ ડિવિઝન, એમાં દમણગંગા લખેલું છે. એમાં વલસાડ, નવસારી, બિલીમોરા, વાપી, ધરમપુર અને આહવા, બરાબર. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ. હવે વિકાસ રૂટ ક્યાં?
તો કે વિકાસ રૂટ અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવેલ છે, જેને વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. બસની ઉપર પણ લખેલું હોય છે વિકાસ રૂટ, તો એ અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવેલ છે. હવે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું માળખું 3 સ્થળનું બનેલું છે, જેમાં 125 ડેપો વર્કશોપ છે, 16 વિભાગીય વર્કશોપ છે અને સેન્ટ્રલ વર્કશોપનો સમાવેશ કરવામાં આવેલ છે. જીએસઆરટીસી દ્વારા ગુજરાત અને રાજ્ય બહારના મહત્ત્વના સ્થળોની સાથે ગુજરાતના લગભગ 98% વિસ્તાર અને 99% વસ્તી આવરી લે છે. જીએસઆરટીસી દરરોજના 30 લાખ કિલોમીટરથી વધુ રૂટનું પરિવહન કરી અંદાજે 41,446 ટ્રીપ મારે છે, જેમાં અંદાજિત દૈનિક 25.18 લાખ મુસાફરોને પોતાના સ્થાને પહોંચાડે છે. નિગમ દ્વારા પોતાના વર્ગ 4ના કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. નિગમ દ્વારા વર્ષ 2012થી મહિલા કંડક્ટરોની ભરતી કરવાની શરૂઆત કરવામાં આવેલી. આ ખાસ યાદ રાખજો કે નિગમ દ્વારા મહિલા માટે કંડક્ટરોની ભરતી ક્યારે શરૂ કરવામાં આવી, તો 2012થી. હાઈવે પરની જે હોટલ પર એસટી બસના રોકાણ માટે લાયસન્સ અપાય છે. આ પણ ખાસ ધ્યાન રાખવું કે હાઈવે પર જે બસો ત્યાં ઊભી રહે છે તો એના માટેને લાયસન્સ પણ અપાય છે. તાજેતરમાં જીએસઆરટીસી દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર પહેલીવાર 1032 રેડી બિલ્ટ બસો ખરીદાશે અને જે આગામી 2024 સુધીમાં કુલ 28,000 નવી બસો એટલે ઉમેરાઈ ગઈ, બરાબર. અને હવે તો 8,000 પ્લસ થઈ ગઈ છે. નિગમની તમામ બસો સ્ટેજ કેરેજ પરમિટ ધરાવે છે. આ પણ જે છે ધ્યાનમાં રાખવું. અમદાવાદના નરોડામાં એશિયાનું સૌથી મોટું વર્કશોપ આવેલું છે, જ્યાં 300થી વધુ કામદારો નવી બસો તૈયાર કરે છે. બસની ચેસીસ બહારથી મંગાવવામાં આવે છે, જ્યારે બોડી સહિત સંપૂર્ણ બસ અહીંયા તૈયાર કરવામાં આવે છે. નિગમ પાસે પ્રતિ વર્ષ 1,000 બસ બોડી બનાવી શકતો બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ કાર્યરત છે. હાલમાં જીએસઆરટીસી પાસે 7 ટાયર ટ્રીટેડિંગ પ્લાન્ટ છે. એના પછી વાત કરીશું. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની જે પોલિસી મુજબ 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું હોય છે, પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂની બસોને કિલોમીટરના આધારે સ્ક્રેપમાં મોકલે છે. નિગમ દ્વારા 8 લાખ કિલોમીટર એટલે કે જે છે 5 લાખ કિલોમીટર એક્સપ્રેસ તરીકે અને 3 લાખ કિલોમીટર લોકલ રૂટમાં ચાલ્યા બાદ બસને સ્ક્રેપમાં મોકલી આપવામાં આવે છે. એટલે આ ખાસ ધ્યાન રાખો કે નિગમ દ્વારા ક્યારે સ્ક્રેપમાં મોકલવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછી શકે છે કે નિગમ દ્વારા 8 લાખ કિલોમીટર, જેમાં 5 લાખ જો બસ એક્સપ્રેસ તરીકે ફરી હોય અને 3 લાખ કિલોમીટર જે છે લોકલ રૂટમાં ચાલ્યું હોય, તો એ બસને પછી મતલબ કે સ્ક્રેપમાં મોકલી શકે છે. નિગમ દ્વારા હાલની પોલિસી મુજબ સ્ક્રેપ બસોને ડિસમેન્ટલ કરી એમએસટીસી એટલે કે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ મારફતે ઓક્શન કરવામાં આવે છે. ગુજરાતમાં એમએસટીસી વડોદરા ખાતે આવેલ છે. આ પણ ખાસ ધ્યાન રાખવું. નિગમની જે જૂની ભંગાર બસોનો ઉપયોગ મોબાઈલ શૌચાલયો અર્થાપ્રથમ હંગામી શૌચાલય બનાવવા માટે પણ થાય છે. તાજેતરમાં જીએસઆરટીસીનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન રાજકોટ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ પણ ખાસ ધ્યાન રાખવું. નિગમ દ્વારા અમદાવાદ, ગીતા મંદિર, રાણીપ, મહેસાણા, વડોદરા, રાજકોટ, પાલનપુર વગેરે ખાતે એરપોર્ટ કક્ષાના અદ્યતન નવા બસ સ્પોટ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યમાં નિગમના 16 ડિવિઝનમાં મહેસાણા ડિવિઝનને આ જે છે પ્રતિ લિટરની જે એવરેજ જાળવવામાં પ્રથમ રહ્યું હતું અગાઉ, બરાબર. એના પછી વાત કરીશું જે આરટીઓ કોડ, બરાબર. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે. GJ1 અમદાવાદ, GJ2 મહેસાણા, GJ3 રાજકોટ, GJ4 ભાવનગર, GJ5 સુરત, GJ6 વડોદરા, 7 ખેડા, પછી 8 બનાસકાંઠા, પછી 9 સાબરકાંઠા, 10 જામનગર, 11 જુનાગઢ, 12 કચ્છ, 13 સુરેન્દ્રનગર, GJ14 અમરેલી, GJ15 વલસાડ, GJ16 ભરૂચ, GJ17 પંચમહાલ, GJ18 ગાંધીનગર. તો આ પણ પ્રશ્ન પૂછી શકાય કે GJ19 કયો કોડ છે, GJ20 કોનો કોડ છે, તો દાહોદ. GJ19 કોનો કોડ છે, બારડોલી. GJ21 નવસારીનો, GJ22 નર્મદા, GJ23 આણંદ, GJ24 પાટણ, GJ25 પોરબંદર, GJ26 વ્યારા, GJ27 અમદાવાદ ઈસ્ટ, GJ30 આહવા, GJ31 મોડાસા, GJ32 વેળાવર, GJ33 બોટાદ, GJ34 છોટાઉદેપુર, GJ35 લુણાવાડા, GJ36 મોરબી, GJ37 ખંભાળિયા, GJ38 બાવળા અમદાવાદ, બરાબર. તો આ કોડ આપેલા છે. અંદામાન અને નિકોબાર તો રાજ્યના કોડ, બરાબર. તો મિત્રો અહીં ખાસ યાદ રાખજો GJ14
સોરી મિત્રો, GJ40 જે છે વાવથરાદ માટે કોડ આપેલો છે, તો એ પણ ખાસ યાદ રાખજો. જે વાવથરાદ માટે GJ40 છે એ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, એટલે એ ખાસ યાદ રાખજો. GJ40 જે છે વાવથરાદ માટે છે. એ પ્રશ્ન ખાસ પૂછાશે, કારણ કે નવો જિલ્લો બનેલો છે વાવથરાદ. હવે રાજ્યના કોડ, તો રાજ્યનું નામ આંદામાન અને નિકોબાર, જે આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેમાં AN એનો કોડ નંબર છે. આંધ્રપ્રદેશ AP, અરુણાચલ AR, આસામ AS, બિહાર BR, ચંડીગઢ CH, લક્ષદ્વીપ LD, મધ્યપ્રદેશ MP, મહારાષ્ટ્ર MH, મણિપુર MN. તો ખાસ મિત્રો મધ્યપ્રદેશ યાદ રાખજો, MP, કારણ કે મધ્યપ્રદેશમાં પણ આપણી બસો જાય છે, મહારાષ્ટ્રમાં પણ જાય છે. મણિપુર MN, મેઘાલય MI, મિઝોરમ MZ. બરાબર. એના પાસે જે કેન્દ્ર શાસિત પ્રદેશોના કોડ અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના કોડ. બરાબર. જે કેન્દ્ર શાસિત પ્રદેશોના જે છે કોડ અહીં આપેલા જ છે. ખાસ મિત્રો જે છે આપણે જ્યાં બસો જતી હોય એ કદાચ પ્રશ્ન પૂછી શકે, તેમ છતાં આપણે ચર્ચા કરી લઈએ. જે કેન્દ્ર શાસિત પ્રદેશો, જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો. પછી છત્તીસગઢ CG, દાદરા નગર હવેલી DN, દીવ દમણ દિલ્હી DL, ગોવા GA, ગુજરાત માટે GJ, હરિયાણા માટે HR, હિમાચલ પ્રદેશ HP, જમ્મુ કાશ્મીર JK, ઝારખંડ JH, કર્ણાટક KA, કેરળ KL. બરાબર. નાગાલેન્ડ NL, ઓડિશા OD અથવા તો OR, પાંડિચેરી PY, પંજાબ PB, રાજસ્થાન RJ, સિક્કિમ SK, તમિલનાડુ TN. રાજસ્થાનમાં પણ આપણી બસો જાય છે. ત્રિપુરા TR, તમિલનાડુ TN, ઉત્તર પ્રદેશ UP, ઉત્તરાખંડ UA, UK, પશ્ચિમ બંગાળ WB. બરાબર. હવે GSRTCની ગવર્નન્સ હેઠળની પહેલો, તો GPS અને PIS સુવિધા અંતર્ગત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમને લાગુ પાડનાર GSRTC સમગ્ર દેશનું સૌપ્રથમ સરકારી બસ પરિવહન નિગમ છે. બરાબર. GPS, બરાબર, અને PIS. પછી www.gsrtc.in વેબસાઇટના માધ્યમથી GSRTCએ ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ અંતર્ગત UPI અને ભારત QR સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મોબાઈલ દ્વારા ટિકિટ બુક કરવા માટે એન્ડ્રોઈડ iOS મોબાઈલ એપ્લિકેશન વોલેટ સુવિધા પણ કરી છે. ઇન્ટિગ્રેટેડ ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત રાજ્યના 125 ડેપોને જોડવામાં આવે છે. દૈનિક પરિવહન સેવાઓ ઉપયોગ કરતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટરાઇઝ્ડ પાસ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. GMS પોર્ટલના માધ્યમથી GSRTCની તમામ ખરીદીની પ્રક્રિયાને પારદર્શી બનાવવામાં આવી છે. GSRTC ડ્રાઈવરને તાલીમ આપવા માટે ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગ સિસ્ટમનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તમામ મુસાફરો માટે POS મશીન સેવા અને CCTV કેમેરા આધારિત સર્વેલન્સ વિજિલન્સ સિસ્ટમની શરૂઆત પણ કરવામાં આવેલી છે. GSRTC બસ ઓનલાઈન બુકિંગ વિશે, તો ટિકિટ બુકિંગ નિગમની જે www.gsrtc.in વેબસાઇટ પરથી કરી શકાય છે. વર્ષ 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોબાઈલ દ્વારા ટિકિટ બુકિંગ કરવા માટે GSRTC મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. ટિકિટ, તો વેબસાઇટ દ્વારા બુકિંગ, ટિકિટ એટલે કે મોબાઈલ દ્વારા બુકિંગ. આ પણ ખાસ યાદ રાખજો. બરાબર. તો વેબસાઇટ દ્વારા બુકિંગ, ટિકિટ એટલે મોબાઈલ દ્વારા. બસ ટિકિટ બુકિંગ વેબસાઇટ પરથી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને GSRTCના વિશાળ સ્પ્રેડ ફ્રેન્ચાઇઝી નેટવર્ક ચેઇન અને નજીકના GSRTC બુકિંગ કાઉન્ટર પર રૂબરૂમાં પણ કરાવી શકાય છે. મુસાફરો આ વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગ, કેન્સલેશન, કરંટ ટિકિટ બુકિંગ, રિફંડ, ટાઈમટેબલ વગેરેની તમામ માહિતી પણ આપણે એની જે વેબસાઇટ અને એપ્લિકેશનમાંથી મેળવીએ છીએ. નિગમની જે વેબસાઇટ પરથી એડવાન્સ બુકિંગ, દિવ્યાંગ માટે બુકિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પણ બુકિંગ કરી શકાય છે. નિગમની વેબસાઇટ પર ગુજરાતના ફરવાલાયક ટોચના જે સ્થળો છે, અંબાજી, દ્વારકા, ગીર નેશનલ પાર્ક, મોઢેરાનું સૂર્યમંદિર, સોમનાથ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચિત્રો આપેલા છે. બરાબર. તો આ પણ પરીક્ષામાં પૂછાય કે નિગમની વેબસાઇટ ઉપર કયા ટોપ જે જોવાલાયક સ્થળો છે એના ચિત્રો આપેલા છે, એ પણ પૂછી શકે. એડવાન્સ બુકિંગ કરવાની જે પદ્ધતિ છે, તો મોબાઈલ એપ્લિકેશનમાં ભાષા પસંદ કરી બુકિંગ ઓપ્શન કરવાનું હોય છે. એના પછી મૂળ સ્થાન અને ગંતવ્ય સ્થાન પસંદ કરવાનું, મુસાફરીની તારીખ, મુસાફરોની સંખ્યા,
પસંદ કરીને સર્ચ બટન, આ તો તમને ખ્યાલ જ હશે, તમે ઘણી વખત કરેલી છે. અનુકૂળ સ્થળ મુજબ બસની પસંદ કરવાની, અનુકૂળ ખાલી સીટ પસંદ કરવા, નામ, જાતિ, ઉંમર, ઈમેલ, ફોન નંબર, કન્ફર્મ બટન દબાવવું, મુસાફરી ભાડું, ચૂકવણી કરો બટન, પછી ચૂકવણી કરો બટન પર ક્લિક કરવાથી સંદર્ભ નંબર એટલે કે કન્ફર્મેશન નંબર દેખાય ને એ પરથી ચાલુ થાય છે. સંદર્ભ નંબર GS પરથી શરૂ થાય છે, આ ખાસ ધ્યાન રાખવું. માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ, રૂપે, UPI, ભીમ UPI, ભારત QRના તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ચૂકવણી કરી શકાય. ટિકિટ બુક થયા બાદ GSRTC વેબ પેજના હોમ પેજ પરથી ટિકિટની પ્રિન્ટ SMS ટિકિટ લિંક દ્વારા મેળવી શકાય છે. હવે વાત કરીશું ઓનલાઈન અને મોબાઈલ એડવાન્સ ટિકિટ બુકિંગ સંબંધી અગત્યની માહિતી. તો કે એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ 60 દિવસ પહેલાં કરી શકાય. કોઈ પણ મુસાફર એક સાથે વધુમાં વધુ 6 સીટ ટિકિટ બુક કરી શકાય છે. 11 જૂન 2022થી લાગુ કરવામાં આવેલા નવા નિયમ અંતર્ગત ઓનલાઈન બુકિંગમાં 1% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. 4 કે તેથી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર 5% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ₹5 રહેશે. આ પણ પૂછી શકે પ્રશ્ન. 50 મુસાફરોના ગ્રુપ દ્વારા બુકિંગ કરવામાં આવે તો જે તે સ્થળથી બસ ઉપડવાની સુવિધા નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે એવું છે, બરાબર. કેટલા મુસાફરો હોય તો એ બસ ઉપડવાની સુવિધા નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે બુકિંગવાળા, બરાબર. કેટલા હોય તો 50 મુસાફરોનું ગ્રુપ હોય તો. ટ્રીપ સીટ તૈયાર ન થાય ત્યાં સુધી મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે. ટ્રીપ સીટ બસ પ્રસ્થાનના સમયથી 30 મિનિટ પહેલાં તૈયાર કરવામાં આવે છે. મુસાફરોએ બોર્ડિંગ સમયે ફોટો, ID પ્રૂફ, કંડક્ટરને મુસાફરી દરમિયાન કોઈપણ અધિકૃત GSRTC સ્ટાફ માગે તો આપવાનું રહેશે. GSRTCની વેબસાઇટ કે એપ્લિકેશન પર જઈ ટ્રેક માય બસમાંથી તમારી બસો PN નંબર અથવા તો વ્હીકલ નંબર અથવા તો ટ્રીપ કોડ દાખલ કરીને કેપ્ચા કોડ એન્ટર કરી સબમિટ આપવાથી બસનું લાઈવ લોકેશન પણ તમે જાણી શકો છો. એના પછી વાત કરીશું કોઈ વ્યક્તિ દ્વારા પોતાના નામે બુક કરેલ ટિકિટ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતી નથી. જો ટિકિટ ખોવાઈ જાય તો GSRTC વેબસાઇટના હોમ પેજ પરથી ટિકિટની પ્રિન્ટ SMS ટિકિટ લિંક દ્વારા મેળવી શકાય છે. પરંતુ જો GSRTC કાઉન્ટર અથવા તો ફ્રેન્ચાઇઝ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ ખોવાઈ જાય તો નવી ટિકિટ ખરીદવી પડશે. ટિકિટ બુકિંગ કરતી વખતે એકાઉન્ટમાંથી રકમ કપાઈ ગયેલ હોય પરંતુ ટિકિટ જનરેટ ન થાય તો 7 થી 10 દિવસમાં રકમ તમારી પરત મળે છે. એડવાન્સ ટિકિટ બુકિંગ કરનાર મુસાફરો બસ સેવાના પ્રસ્થાનના 15 મિનિટ પહેલાં પસંદ કરેલા પિકઅપ પોઈન્ટ પર હાજર રહેવાનું હોય છે. રિટર્ન મુસાફરી ટિકિટમાં ભાડામાં જતા આવતાની મુસાફરી ભાડાના 10% રાહત અપાય છે. રિટર્ન જર્ની માટે ટિકિટ 7 દિવસમાં રિટર્ન મુસાફરી કરવાની હોય છે. દરરોજ રાતે 11:50 થી 12:20 સુધી ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછી શકાય. ટિકિટ કેન્સલ કરવાનો ચાર્જ શું છે? તો કે એકવાર GSRTC કાઉન્ટર અથવા તો ઓનલાઈન ટિકિટ જનરેટ થઈ ગયા બાદ GSRTC નિયમો અને શરતો અને બુકિંગ નીતિઓ અનુસાર ટિકિટો રદ કરી શકાય છે. 1 દિવસ અગાઉ ટિકિટ રદ કરવા પર મૂળ ભાડાના 25% ચાર્જ થાય છે. 2 થી 5 દિવસમાં ટિકિટ રદ કરવા મૂળ ભાડાના 20% ચાર્જ અને 6 થી 60 દિવસમાં ટિકિટ રદ કરવા માટે મૂળ ભાડાના 15% ચાર્જ થાય છે. તો આ પણ ખાસ યાદ રાખવું. કંડક્ટર તરીકે મતલબ કે આપણને માહિતી હોવી જોઈએ. બસ પોતાના સ્થાનથી ઉપડી ગયા પછી રિઝર્વેશન ટિકિટ રદ થઈ શકે નહીં. ટિકિટ રદ થયા પછી રિફંડ 7 થી 21 દિવસ સુધી કરવામાં આવે છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. એક કંડક્ટર તરીકે ટોલ ફ્રી નંબર તમને યાદ હોવો જોઈએ. GSRTC ટોલ ફ્રી નંબર કેટલો છે તો 1800-233 પછી 6 વખત, બરાબર. તો આ હેલ્પ નંબર છે, ટોલ ફ્રી નંબર છે, તો એના ઉપર તમે કોલ કરી શકો છો. તો ટોલ ફ્રી નંબર ઉપર કઈ કઈ સેવાઓ છે? 1 દબાવશો તો ઓનલાઈન બુકિંગની માહિતી મેળવવા, 2 દબાવો તો બસના સમયની જાણકારી, 3 દબાવો તો બુકિંગ કરેલી બસ કેન્સલ થતાં રિફંડ મેળવવા માટે અને 4 દબાવો તો ટ્રાન્ઝેક્શન ફેલ રિફંડ માટે, 5 દબાવો તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કન્ફર્મ છે કે નહીં તે જાણવા માટે, બરાબર. 6 દબાવશો તો બસ સ્ટેશનના ટેલિફોન નંબરની જાણકારી મેળવવા, 7 દબાવશો તો બુક થયેલ ટિકિટ કેન્સલ કરવા માટે અને 8 દબાવશો તો ફોન બુકિંગ માટે અને 9 દબાવો તો કસ્ટમર કેરના માણસ સાથે વાત કરવા માટે, બરાબર. તો જે તમે ટોલ ફ્રી નંબર આપેલો છે તો એના પર તમે આટલી સુવિધા મેળવી શકો. 9 બટન તમે દબાવીને અલગ અલગ માહિતી મેળવી શકો.
ટ્રીપ કોડને આધારે બસની માહિતી તો ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે SMS દ્વારા આપવામાં આવતા ટિકિટ પ્રિન્ટમાં ટ્રીપ કોડ આપવામાં આવેલ છે. ટ્રીપ કોડ અહીં તમે જોઈ શકો છો તો 063 UKIAMJGUJ47 શરૂઆતમાં 063 બરાબર 063 એ બસ મૂળ સ્થાનથી ઉપડવાનો સમય બતાવે છે બરાબર. UKIAMJ એ મૂળ સ્થાન ઉકાઈથી અંતકે સ્થાન અંબાજી દર્શાવે છે. અને છેલ્લે આપેલે GJ બરાબર, તો છેલ્લે જે દર્શાવેલા છે GUJ47 એ 47 બેઠકની ગુર્જર નગરી બસ દર્શાવે છે. એ પ્રમાણે ટ્રીપ કોડ બીજા પણ આપેલા છે, એ પ્રમાણે તમે બતાવી શકીએ કે આમાં શું દર્શાવે છે. તો એમાં અમુકમાં લક્ઝરી બતાવે છે બરાબર, તો અમુક સ્લીપર બતાવે છે, અમુક જે બેઠક જે 15 નંબર આપેલી કે છેલ્લે આપેલ SLP 15 એ બેઠકની સ્લીપર બસ દર્શાવે છે. વોલ્વો બસ દર્શાવે છે. VLV એટલે વોલ્વો બરાબર, પછી SLVL એટલે કે જે છે વોલ્વો સ્લીપર બસ છે. SESL એટલે કે એની એસી સ્લીપર બસ દર્શાવે છે. તો આ ટ્રીપ કોડ તમારે યાદ રાખવાનો છે કે શું બતાવે છે બરાબર. કરંટ ટિકિટ બુકિંગ તો ટ્રીપ સીટની પ્રિન્ટિંગ પછી મુસાફરોને કરંટ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવે છે. કરંટ બુકિંગ અંતર્ગત બુક કરાયેલ ટિકિટ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી. કરંટ બુકિંગ અંતર્ગત બુક કરાયેલ ટિકિટ રદ કરી શકાતી નથી અથવા રિફંડ મેળવી શકાતી નથી. પછી વેઇટિંગ લિસ્ટ, જો કોઈ મુસાફર ઈચ્છિત બસમાં મુસાફરી કરવા માંગતો હોય પરંતુ બસની સીટ ખાલી ન હોય તો વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ બુક કરી શકે છે. મુસાફર દ્વારા વેઇટિંગ ટિકિટ બુક કરવા માટે WL1 WL2 જેવા નંબરો આપવામાં આવે છે. બુકિંગ પોલિસી મુજબ વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ બુક કરાવતી વખતે સંપૂર્ણ ભાડું ચૂકવવાનું રહેશે. બસમાં અન્ય મુસાફર દ્વારા જો ટિકિટ કેન્સલ કરવામાં ન આવે તો તે સીટનું કન્ફર્મેશન વેઇટિંગ ટિકિટ બુક કરનાર મુસાફરોને આપવામાં આવે છે. મુસાફરને બસ મૂળ સ્થાનેથી પ્રસ્થાન થવાના સમયના 3 કલાક પહેલાં ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની ઈમેલ અને SMS દ્વારા જાણ કરવામાં આવે છે. વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થઈ હોય તો બસ પોતાના મૂળ સ્થાનેથી રવાના થયા પછી તમારી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને ટિકિટ જે તમે ચૂકવેલ ભાડું તમને 100% પાછું મળશે. હવે લિંક સેવા, તો જ્યાં GSRTની સીધી સેવા ઉપલબ્ધ નથી ત્યાં મુસાફરોને તેના જે ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે શક્ય ટૂંકા અંતર સાથેની બસ સેવા સૂચવવામાં આવે છે. હવે આપણે આના વિશે માહિતી મેળવી લીધી છે બરાબર. આ ડબલ વખત આવી ગયું છે. હવે લિંક સેવા, તો ઈ બુકિંગ વેબસાઇટમાં મૂળ સ્થાનથી ગંતવ્ય સ્થાન સર્ચ કર્યા બાદ જો સીધી સેવા ઉપલબ્ધ ન હોય તો તે સિસ્ટમ આપમેળે લિંક સેવા શોધવાની વિકલ્પ આપશે. લિંક સેવામાં સિસ્ટમ બે આગળની જે મુસાફરીની ઉપલબ્ધતાને સૂચિત પ્રદર્શિત કરશે. મુસાફર ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઈચ્છિત બે સેવાઓ પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મુસાફર સુરતથી જયપુર જવું હોય તો સીધી સુરતથી જયપુરની કોઈ બસ સેવા ન હોય તો લિંક સેવા મારફત મુસાફરને સુરતથી અંબાજી અને અંબાજીથી જયપુર એમ બે સેવાઓ પસંદ કરી શકે છે. જરૂરી ચૂકવણી કર્યા પછી સિસ્ટમ બે ટિકિટ પ્રિન્ટ કરશે. એક મૂળ સ્થાનથી વચ્ચેના સ્થળ સુધીની અને બીજી વચ્ચેના સ્થળથી જે તમારે જ્યાં જવું છે ત્યાં. બે સેવાઓ વચ્ચે વિરામનો સમય ઓછામાં ઓછો 2 કલાકનો હોય છે. લિંક સર્વિસ મોડ બુકિંગમાં ઓનલાઈન બુકિંગના નિયમો અને શરતો અનુસાર ભાડાની ગણતરી કરવામાં આવે છે. લિંક સેવા અંતર્ગત બુક કરેલી ટિકિટો નોન ટ્રાન્સફરેબલ હોય છે. ટિકિટની પ્રીપોન અને પોસ્ટપોન સેવાઓ, તો મુસાફર દ્વારા અગાઉથી નિર્ધારિત કરેલી કોઈ તારીખે એડવાન્સ બુકિંગ કરેલ હોય અને જો કોઈ કારણસર મુસાફરીની તારીખ બદલવી હોય તો સેવાના શેડ્યુલના પ્રસ્થાનના 24 કલાક પહેલાં મુસાફરીની તારીખ પ્રીપોન અથવા તો પ્રી એટલે આગળ અથવા પાછળ એટલે કે પોસ્ટપોન કરી શકે છે. મુસાફર દ્વારા મુસાફરીની તારીખ આગળ પ્રીપોન અથવા તો પાછળ પોસ્ટપોન ફક્ત સામાન અથવા ઉચ્ચ વર્ગની સેવાઓ માટે જ કરી શકાય. ઉદાહરણ તરીકે આપણે જો કોઈ મુસાફર ગુર્જર નગરી બસમાં એડવાન્સ બુકિંગ ટિકિટ બુક કરાવી હોય તો મુસાફરની તારીખ પ્રીપોન અથવા તો પોસ્ટપોન કરતાં નવી બસની પસંદગી ગુર્જર નગરી બસમાં અથવા તો ગુર્જર નગરની ઉચ્ચ વર્ગની જે સેવાઓ સ્લીપર, એસી સ્લીપર કે વોલ્વોમાં કરી શકાશે.
મુસાફર દ્વારા મુસાફરની તારીખ જે પ્રીપોન અથવા તો પાર્સલ પોસ્ટપોન હોય તો એ સમાન વર્ગની બસમાં સેવામાં વધારાનો કોઈ શુલ્ક ચાર્જ કરવો પડતો નથી. પરંતુ જો ઉચ્ચ વર્ગની સેવા પસંદ કરવામાં આવે તો એમાં જે કંઈ તફાવત રકમ હોય તો એ તમારે આપવાની રહેશે. મુસાફર દ્વારા માન્ય ટિકિટ પર એકવાર જ મુસાફરની તારીખ આગળ અથવા તો પાછળ કરવાની મંજૂરી છે. એના પછી મુસાફરની તારીખ આગળ અથવા તો પાછળ કરવાની સેવાનો લાભ માન્ય સંપૂર્ણ ટિકિટ માટે લઈ શકાય છે. આંશિક ટિકિટ કે કોઈ ટિકિટ રદ કરવાની મંજૂરી નથી. જીએસઆરટીસી દ્વારા કઈ કઈ સેવાઓ અપાય છે તો કે રેલવેના કેટલાક મુખ્ય સમયપત્રકને સમાવવાની સેવાઓ, રેલવેના મુખ્ય સમયપત્રકની સેવાઓ, તહેવાર સેવાઓ, શાળાઓ અને કોલેજોની જોડતી સેવાઓ, યાત્રાઓ સ્થળોને જોડતી સેવાઓ, મેટ્રો લિંક સેવાઓ, વોલ્વો ઇન્ટરસિટી સેવાઓ. તો કે કોન્ટ્રાક્ટ સેવાઓ ખાસ પ્રસંગો માટે જનતાને કોન્ટ્રાક્ટ આધારે બસો આપવામાં આવે છે. વિવિધ ગતિ, આરામ અને સુવિધાઓની શ્રેણી છે. વોલ્વો સ્લીપર, એસી સીટર, એસી સ્લીપર, ગુર્જર નગરી એક્સપ્રેસ, લક્ઝરી, ઓર્ડિનરી, ઇન્ટરસિટી એક્સપ્રેસ વગેરે. નિગમ દ્વારા વોલ્વો બસ સેવા કોન્ટ્રાક્ટ આધારિત ચલાવવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આધારિત ચાલતી આ બસ સેવામાં બસ અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટ દ્વારા પૂરા પાડવામાં આવે છે, જ્યારે કંડક્ટરને બસનું ડીઝલ નિગમ દ્વારા પૂરું પાડવામાં આવે છે. નિગમની જે લોકલ તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ 3/2 બરાબર એ પ્રકારની હોય છે. નિગમની લક્ઝરી વોલ્વોમાં બસો 2/2 પ્રકારની હોય છે. આ ખાસ યાદ રાખજો. આ પણ પરીક્ષામાં પૂછાય કે નિગમની જે લોકલ અને એક્સપ્રેસ બસોની સીટોની સ્થિતિ કઈ છે 3/2 અને જે નિગમની લક્ઝરીને વોલ્વોમાં 2/2 બરાબર. નિગમની નોન એસી સીટિંગ અને સ્લીપર બસમાં નીચે 30 સીટો અને ઉપર 15 જે સોફા 2/1 પ્રકારે આવેલા હોય છે. એસી સ્લીપર અને વોલ્વો સ્લીપર બસમાં જે સીટોની સ્થિતિ છે 2/1 બરાબર 2/1 પ્રકારે હોય છે. શરૂઆતથી 1 થી 15 સીટ નીચે અને 16 થી 30 સીટો ઉપર હોય છે. તો મિત્રો આ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે, કારણ કે પ્રશ્ન પૂછી શકે. હવે બસમાં અનામત સીટ બેઠકો હોય છે કે બસમાં અનામત સીટો સ્ત્રીઓ, દિવ્યાંગો, સ્વતંત્ર સેનાની અને ધારાસભ્યો હોય છે, પરંતુ ધારાસભ્યો તો જોવા મળતા નથી. પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કુલ 5 સીટો અનામત હોય છે. આ પણ પરીક્ષામાં પૂછાય. સ્ત્રી અનામત માટે બેઠેલ પુરુષ પ્રવાસીને ઉઠાડી સ્ત્રી પ્રવાસીને બેસાડી શકાય. નિગમ દ્વારા એસટી બસમાં નીચે જણાવેલ બેઠકો અનામત રાખવામાં આવે છે. બેઠક નંબર 1 અને 2 સ્વતંત્ર સેનાની માટે, 6, 7, 8, 9, 10 મહિલાઓ માટે, 11, 12 અને 13 ધારાસભ્ય માટે અને 16, 17, 18 દિવ્યાંગો માટે. બીજા તો કદાચ મળી શકે પણ ધારાસભ્ય તો ક્યાં જોવા મળતા નથી બરાબર. નિગમ દ્વારા મુસાફરોના હિત માટે લેવામાં આવેલ પગલાં તો કે બાળકો માટે મુસાફરી કરવાની વય મર્યાદા 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવી છે. અર્થાત 5 વર્ષથી નીચેની જે ઉંમરના બાળકોની ટિકિટ લેવામાં આવતી નથી. આ પણ પરીક્ષામાં પૂછાય છે. 5 વર્ષથી 12 વર્ષ સુધી બાળકની અડધી ટિકિટ લેવામાં આવશે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. 12 વર્ષથી વધુ વયના મુસાફરની આખી ટિકિટ લેવામાં આવે છે બરાબર. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે. તો આ ખાસ ધ્યાન રાખવું દોસ્તો. સોરી મિત્રો, બીજું વધારાનું આવી ગયું છે. હવે અહીં તમે જોઈ શકો છો જે 5 વર્ષથી નીચેની ઉંમરના કોઈ ટિકિટ નહીં. 5 વર્ષથી 12 વર્ષ અડધી ટિકિટ, 12 વર્ષથી ઉપર જે છે આખી ટિકિટ બરાબર. હવે તાજેતરમાં જે પ્રતિ મુસાફર મફત સામાન વહન કરવાની જે ક્ષમતા 15 કિગ્રાથી વધારીને 25 કિગ્રા સુધી તમારી કંઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એક પુખ્ત વયનો મુસાફર પોતાની સાથે 25 કિગ્રા વજનનો સામાન, જ્યારે 5 વર્ષથી 12 વર્ષનું બાળક 12.5 કિગ્રા સામાનનું લગેજ ચાર્જ વિના લઈ શકે. આ પણ તમારે યાદ રાખી પરીક્ષામાં પૂછી શકાય એવું છે બરાબર. 25 કિલો વજન પુખ્ત વયસનું અને નાનું બાળક છે 12, 12.5 કિલો વજન બરાબર. દિવ્યાંગ મુસાફરો માટે ઈ ટિકિટ રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો રાહત દરે મુસાફરી કરી શકે તે માટેની યોજના બરાબર. હવે મિત્રો પુરસ્કાર પણ મળેલા છે ડીઝલ અલગ અલગ એસટીને, તો એ પુરસ્કાર પણ તમારે યાદ રાખવા પડશે બરાબર. તો અલગ અલગ અહીં આપેલા છે પુરસ્કાર કયા કયા છે તો કે ડીઝલ KMPL એમાં સૌથી સુધારો 1978-79 વર્ષમાં મળેલો છે. અર્બન સર્વિસ અમદાવાદ KMPLમાં સૌથી વધારે સુધારો 2017-18માં
ઇન હાઉસિંગ બોડી બિલ્ડિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બુકિંગ યોજના પ્લેટિનમ સ્કોચ એવોર્ડ 2019-17 2018-19માં મળેલો, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરનો રોડ સેફ્ટી એવોર્ડ 2019-20માં, લગ્ન પ્રસંગ વિશેષ બસ માટે પ્લેટિનમ સ્કોચ એવોર્ડ 2019માં, બરાબર, તો એ પણ મળેલો છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય તરફથી દેશમાં છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ સંખ્યા એપ્રેન્ટિસની ભરતી કરવા બદલ કૌશલ્યાચાર્ય પુરસ્કાર 2020-21માં મળેલો. પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન દ્વારા જીએસઆરટીસીના 6 ડેપોને શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમ પુરસ્કાર 2021માં મળેલો છે. મહત્તમ ઓનલાઈન પેસેન્જર પ્રવાસ ઝુંબેશ 25મી ઓક્ટોબર 2021થી 26મી નવેમ્બર 2021 સુધીને નવો એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા 2021માં અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરનો રોડ સેફ્ટી એવોર્ડ 2020-21માં પણ મળેલો છે. હવે ગુજરાત પવિત્ર બોર્ડ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા અલગ અલગ જે છે યોજના જાહેર કરેલી છે. તો કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના 1995માં પ્રથમ વખત કરવામાં આવી. આ બોર્ડની શરૂઆત 4 વર્ષ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે સંકળાયેલું હતું અને 1999થી સ્વતંત્ર બન્યું. ગુજરાતના જે પવિત્ર યાત્રાધામો સોમનાથ છે, અંબાજી છે, દ્વારકા છે, પાલિતાણા, ગિરનાર, ડાકોર, શામળાજી, પાવાગઢ, બહુચરાજી, રામપરા અને અન્ય મંદિરોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં શ્રવણ તીર્થ યોજના, તો શ્રવણ તીર્થ દર્શન યોજના વર્ષ 2017માં આ પરીક્ષામાં પૂછાશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલો છે. આ પણ પરીક્ષામાં પૂછાય કયા વિભાગ દ્વારા? ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા સિનિયર સિટીઝનને લાભ મળે છે. કોને લાભ મળે? તો એ પણ યાદ રાખવાનું કે સિનિયર સિટી યોજનાનો લાભ લેનાર અરજદારની જે અરજીની તારીખો 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. પતિ અને પત્ની સાથે હોય તો બંને પૈકી એકની ઉંમર અરજીની તારીખ 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તે સાથે 18 વર્ષ કે તેથી વધુ જે ઉંમરના એક એટેન્ડન્ટને લઈ જઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછો 27 વરિષ્ઠ નાગરિકોનો સમૂહની અરજી માન્ય ગણવામાં આવશે. આ પણ યાદ રાખવાનું. આ યોજનામાં એક વ્યક્તિને પ્રત્યેક નાણાકીય વર્ષમાં એકવાર લાભ મળી શકશે. સહાય શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ, આ યોજના હેઠળ ગુજરાતના યાત્રાધામોમાં 3 રાત્રિ ને 3 દિવસ 72 કલાક સુધી પ્રવાસની મર્યાદાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત એસટી સુપરબસ નોન એસી ઉપરાંત એસટી મિની બસ નોન એસી, એસી કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે 75% તેથી વધુ રકમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ 2000 કિલોમીટરની મર્યાદામાં પ્રવાસ કરવાનો રહેશે. આ યોજના હેઠળ 27થી 35 લાભાર્થી સુધી મિની બસનું ભાડું અને 36થી 56 લાભાર્થી સુધી એક્સપ્રેસનું ભાડું મળશે. બસના ભાડાની સહાય ઉપરાંત ભોજન તેમજ જે રોકાણની સુવિધા માટે યાત્રાના દિવસ મુજબ વ્યક્તિ દીઠ અમુક ઉચ્ચ રકમની સહાય પણ આપવામાં આવે છે. યોજનાની પ્રક્રિયા શું છે? તો કે વરિષ્ઠ નાગરિકોને જે તારીખની 1 અઠવાડિયે પૂરે અરજી કરવાની હોય છે. મંજૂરી મળ્યા બાદ મંજૂરીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન અથવા તો મંજૂરી મળ્યાના જે 2 માસમાં યાત્રા કરવાની રહેશે, નહીં તો મંજૂરી આપોઆપ રદ થયેલી ગણવામાં આવશે. જો ફરી યાત્રા કરવાની હોય તો નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલી યાત્રા માટે સહાય પાત્ર થશે નહીં. લાભાર્થીએ આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. એસટીના ડેપો મેનેજરને એસટીની કે ખાનગી ટ્રાવેલ્સની પ્રત્યેક બસ દીઠ ₹500ની પ્રોત્સાહક રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચૂકવવામાં આવતી, જેના બદલે હવે પ્રોત્સાહક રકમ ગ્રુપ લીડર, કોઓર્ડિનેટર, સરપંચ, તલાટી, પ્રોજેક્ટ આસિસ્ટન્ટને ચૂકવવામાં આવશે. પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂક ગુજરાત વાહન વ્યવહાર નિગમની 16 વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવશે, જે એસટીની ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારવામાં જે બોર્ડમાં મોકલવામાં આવશે. હવે વાત કરીશું જીએસઆરટીસીની પાર્સલ સેવાઓ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો સાથેના માલ સામાનનું તેમજ મુસાફર વિનાના માલ સામાનનું અને જુદી જુદી ચીજ વસ્તુઓનું પાર્સલનું પરિવહન પર મોટા પાયા પર કરવામાં આવે છે અને આ મુસાફર વિનાના માલ પરિવહનને બિની સાથી લગેજ પણ કહેવામાં આવે છે. જીએસઆરટીસી દ્વારા કાચા તેમજ તૈયાર માલની ઝડપીની યોગ્ય સલામતીપૂર્વક રાજ્યના એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવાની જે પોતાની એસટી બસો દ્વારા કરવામાં આવે છે. આ પાર્સલ સેવા માટેના દર, સરચાર્જ, હેન્ડલિંગ ફી, પાર્સલ પેકિંગના નિયમો, પ્રતિબંધિત ચીજવસ્તુઓની યાદી વગેરે નિયમો રજૂ કરવામાં આવેલા છે.
પાર્સલ સેવા માટે ફરજ પરના કંડક્ટરે પોતાની રૂટની બસમાં પાર્સલોનું વહન કરવાની ને સલામતીપૂર્વક એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની કામગીરી બજાવવાની હોય છે. પાર્સલ સેવાના સામાન્ય નિયમો જોઈએ કે જે ગામ કે શહેરમાં નિગમની એસટી પાર્સલ કચેરીએ એજન્ટ હોય તો જ પાર્સલ તમે મોકલી શકો. પાર્સલનું વજન વધુમાં વધુ 55 કિલો અને તેની સાઇઝ અહીં આપેલી છે 30 બાય 20 ઘન ફૂટથી વધુ ન હોવી જોઈએ. આ પણ ખાસ યાદ રાખો. પ્રતિબંધિત કઈ વસ્તુઓ છે? સરકારી ચલણી નોટો, સોના ચાંદીની સિક્કા, મોતી ઝવેરાત, કિંમતી પથ્થર, સ્ટેમ્પ પેપર, ચંદનનું લાકડું, ગેસ સિલિન્ડર, પ્રાણી કે પશુના મૃત શરીર વગેરેની ચીજ વસ્તુઓ પાર્સલ વહન કરવામાં આવશે નહીં. આ ખાસ યાદ રાખજો કે કઈ વસ્તુઓ તમે પ્રતિબંધ કરેલી છે પાર્સલમાં, કેમ કે એ પરીક્ષામાં પૂછાતું હોય છે. પાર્સલ પરના નામ સરનામા સ્પષ્ટ રીતે વાંચી શકાય એ રીતે લખેલા હોય. બસના છાપરા પર પાર્સલ ચડાવવા કે ઉતરવાની કામગીરી હમાલે કરવાની હોય છે. પાર્સલ ચડાવવાનું કે ઉતારવાનું કામ કંડક્ટરે કરવાનું રહેતું નથી. પાર્સલને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવાની જવાબદારી કંડક્ટરની હોય છે. પાર્સલની હેરફેર માટે કંડક્ટરને પાર્સલ ભથ્થું ચૂકવવામાં આવે છે. પાર્સલના બુકિંગ અને ડિલિવરીના કામગીરી બસ સ્ટેશને પાર્સલ કચેરી દ્વારા કરવામાં આવે છે. નિગમ દ્વારા ચાલવામાં આવતી આ પાર્સલ સેવા માટે પાર્સલ એટલે કે બિન સાથી લગેજ માટેની પરમિટ 1 માસ માટે અપાય છે. આ પણ ખાસ યાદ રાખવાનું. એસટી નિગમ દ્વારા મુકરર કરવામાં આવેલ પાર્સિંગ પેકિંગના નિયમો શું છે? તો પાર્સલ સેવા અંતર્ગત નિગમ દ્વારા દરરોજ અનેક પાર્સલો સાથેની હેરફેર કરવામાં આવે છે. આ પાર્સલોને સલામત રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા તેમજ રસ્તામાં કોઈ નુકસાન ન થાય તે માટે નિગમ દ્વારા પાર્સલ પેકિંગના નિયમો જાહેર કરવામાં આવેલ છે. એ જે અહીં તમે જોઈ શકો છો. મશીનરી, નાના સ્પેરપાર્ટ, ધાતુના વાસણો વગેરે જેવી ભારે વસ્તુઓ ચારે બાજુથી બંધ એવી પેટીમાં પેક કરેલા હોવા જોઈએ. બસમાં લઈ જઈ શકાય તેવું હાર્ડવેર તેમજ બાંધકામને લગતી સામગ્રી જેવા કે ઓજારો શણની ગુણમાં પેક કરેલી હોવી જોઈએ. વર્તમાનપત્રો જાડા કાગળ કે શણની જે કંતનના થેલીમાં હોવો જોઈએ. તેલ, ઘી, ગ્રીસ જેવા પ્રવાહી ટીનમાં ભરી શણની થેલીમાં કે લાકડાના બોક્સમાં પેક કરેલા હોવા જોઈએ. દૂધ, છાશ જેવી પ્રવાહી વસ્તુ મોટા કેન અથવા તો હાંડામાં ભરેલી હોવી જોઈએ. શાકભાજી, ફળ, ઈંડા જેવી ખાદ્ય વસ્તુઓ ટોપલામાં પેક કરેલી હોવી જોઈએ. કિંમતી વસ્ત્રો કે સાડી જેવી વસ્તુઓ ધાતુ કે લાકડાની પેટીમાં પેક કરેલા હોવા જોઈએ. મરઘા, બતક ચોક્કસ પ્રકારના બાસ્કેટમાં પેક કરેલા હોવા જોઈએ. તાજી માછલી જે બરફ સાથેના બોક્સમાં પેક કરેલી હોવી જોઈએ. સૂકી માછલી દુર્ગંધ ના આવે રીતે બોક્સમાં. ચોમાસા દરમિયાન પાર્સલનું પેકિંગ વોટરપ્રૂફ હોવું જોઈએ. બરાબર. તો મિત્રો, આ બધા તમામ જે છે એસટી નિગમ વિશે માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજાને પણ આનો લાભ મળી શકે. મિત્રો, તમે જેમ સાથ સહકાર આપશો એમ આપણે વધુમાં વધુ વિડીયો બનાવતા રહેશો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો જે કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે. તો આપણે સિલેબસ પ્રમાણે તમામ કોર્સ પૂરો કરાવીશું. આભાર.